નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ત્રિકોણમિતિના ઉપયોગ પ્રકરણ 9માં સ્વાધ્યાય 9.1ના દાખલા જોવાના છે. આ દાખલા ખૂબ જ સરળ છે. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 1થી શરૂઆત કરીશું. તો દાખલા નંબર 1ની અંદર સર્કલના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને 20 મીટર લાંબા દોરડા ઉપર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. અહીં આપણને આકૃતિ આપી દીધેલ છે. તો સર્વપ્રથમ આપણા જોડે AB એ જમીનથી શિરોલંબ થાંભલાની ઊંચાઈ છે અને AC દોરડું જમીન સાથે લઈ અને શિરોલંબ થાંભલા સુધી બાંધવામાં આવેલું છે. તે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તો સર્વપ્રથમ ઉકેલ મેળવવા માટે આપણે અહીં માહિતી એકત્રિત કરીએ. AB થાંભલાની ઊંચાઈ AC દોરડાની લંબાઈ અને BC થાંભલાથી જમીન સાથે બાંધેલા દોરડાની લંબાઈ. હવે આપણા જોડે આ જે માપ આપ્યા છે એમાં AB થાંભલાની ઊંચાઈ શોધવી છે. તો સર્વપ્રથમ θ ખૂણો લઈ અને અહીં આપણા માટે આ સામેની બાજુ છે અને આ કર્ણ આપેલો છે. તો ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 લઈ અહીંયા આપણે કોનો ઉપયોગ કરવો છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. તો ધ્યાનથી આપણે જોવાનું કે આપણે શું કરવું છે. તો આપણે AB ઊંચાઈ શોધવી છે. તો AB થાંભલાની ઊંચાઈ શોધવી હોય તો 30ની સામેની બાજુનો ભાગ્યા કર્ણ એનો ઉપયોગ કરવામાં આવે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ હોય તો શેના ત્રિકોણમિતિનો ઉપયોગ થશે? સાઈનનો ઉપયોગ થશે. તો અહીં આપણા જોડે સાઈન 30 સામેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે AC. હવે આપણે સાઈન 30ની કિંમત જાણીએ છીએ. તો સાઈન 30ની કિંમત કેટલી થાય છે? તો ટેબલની અંદર આપણે આપેલી છે સાઈન 30 1/2. વિદ્યાર્થી મિત્રો AB એને આપણે શોધવાના છે એટલે અહીંયા AB લખીશું. જ્યારે ACની કિંમત દોરડાની લંબાઈ 20 મીટર આપણને આપેલી છે. તો અહીં આપણે AB બરાબર 20 જે સામે જતા રહેશે અને છેદમાં કેટલા રહેશે? 2. તો આ બંને ભાગને ઉડાડીએ તો મૂલ્ય આપણને 10 મળે છે. તો AB બરાબર 10 મીટર. તો AB બરાબર 10 મીટર છે એ આપણા થાંભલાની ઊંચાઈ થશે. તો આપણે અહીંયા જવાબ લખીશું કે જવાબ થાંભલાની ઊંચાઈ 10 મીટર થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ દાખલો છે. હવે આપણે તે જ પ્રમાણે દાખલા નંબર 2 છે એને ગણવાનો પ્રયત્ન કરીશું. આ થોડો દાખલો જુદા પ્રકારનો છે, તો થોડું ધ્યાનથી સમજજો. આપણા જોડે રકમની અંદર વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે. તે જ રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો સર્વપ્રથમ આપણા જોડે આ એક ઝાડ આપેલું છે અને ઝાડની અંદર આખી લંબાઈ ઝાડની આપણને આપી છે. તો આખી ઝાડની લંબાઈ છે એને આપણે AB ગણાવીશું. હવે વાવાઝોડું આવવાના કારણે આ જે મેં ગ્રીન લાઈન દોરી છે એ ભાગ નીચેની તરફ પડી જાય છે. તો ઝાડ અહીંયાથી નીચેની તરફ નમી જાય છે. ઝાડ જ્યારે નીચેની સાથે નમશે તો એ અહીંયા 30° ખૂણો બનાવે છે. તો જમીન સાથે એ કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30°. અહીંયા આપણા જોડે બિંદુનું નામ આપણે આપી દઈશું C અને અહીંયા કયું આપીશું? D. તો સૌથી પહેલા AB એ શું છે? તો અહીં આપણા જોડે AB ઝાડની લંબાઈ છે. ત્યાર પછી BC જમીનથી તૂટેલા ઝાડ સુધી જે આપણે અહીંયાથી ટોચ ઉપરથી ઝાડ જે ભાગી ગયું છે અને નીચે જોડાયું છે એ અંતર છે. એટલે જમીનથી તૂટેલા ઝાડ સુધીની લંબાઈ. હવે આપણે અહીંયા જે BD આપી છે અને CD આપેલા છે તો BD ને આપણે જમીનથી ઝાડ ના જોડાયેલા ભાગનું અંતર જે આપણને આપેલું છે. કેટલું અંતર આપ્યું છે આપણને અહીંયા જમીન સાથે? તો 8 મીટર અંતર આપેલું છે. તો અંતર આપણા જોડે કેટલું છે? 8 મીટર. તો અહીંયા આપણે લખીશું 8 મીટર. હવે સૌથી પહેલા આપણે અહીંયા ધ્યાનથી જોવાનું છે કે જે AC જમીન ઉપર તૂટેલો ભાગ પડેલો છે, આ CD, એ બંનેના માપ કેવા થશે? સરખા થશે. તો આપણે અહીંયા જણાવી દઈશું કે ભાઈ AC બરાબર CD થાય છે. હવે AC બરાબર CD છે એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું. હવે સર્વપ્રથમ આપણે BC શોધવા પડશે અને CD નું અંતર શોધવું પડશે. તો આ અંતર શોધવા માટે કઈ કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું એનું ધ્યાન આપજો. તો ત્રિકોણ CBD માં ખૂણો B બરાબર 90 છે. તો CBD B બરાબર કેટલું માપ છે અહીંયા આપણા જોડે? 90 માપ છે. તો આ જે 30° ખૂણો આપણને આપ્યો છે તો સૌથી પહેલા આપણે sin 30 છે એનો આપણે ઉપયોગ કરીશું. sin 30 નો મતલબ શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. પણ આ ઉપયોગ કરવાથી આપણે બંને ભાગ છે અજ્ઞાત છે એટલે sin નો ઉપયોગ કરતા પહેલા
સૌથી પ્રથમ આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે 10 નો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાનથી જોવાનું કે આપણે કઈ બાજુ આપી છે અને કઈ બાજુ આપી નથી. તો સર્વપ્રથમ હું 10 30° નો ઉપયોગ કરીશ. તો 10 30 નો મતલબ થશે સામેની બાજુ બીસી અને પાસેની બાજુ બીડી. અહીંયા 10 30 છે એનું ખૂણાનું માપ આપણે 30° હોય તો કોષ્ટકમાં દર્શાવેલા પ્રમાણેની કિંમત. તો યાદ કરો 10 30 છે કેટલી કિંમત થશે 1/√3. હવે બીસી છે એનું માપ આપણે શોધવાનું છે. બીડીનું માપ એ કેટલું આપ્યું છે 8. તો સૌ પ્રથમ અહીંયા 8√3 બરાબર બીસી. તો આપણે એક ભાગ છે એનું માપ મળી ગયું જેને આપણે પરિણામ નંબર 1 કહીશું. હવે તે જ પ્રમાણે અહીંયા બીજો જે ભાગ છે એનું માપ આપણે શોધવાનું છે. તો આપણે આ એસી શોધવો છે એના માટે આપણે સૌપ્રથમ સીડી શોધી નાખીશું. તો સૌપ્રથમ જે આ ભાગનું માપ મળી ગયા પછી એનો ઉપયોગ કરી અને આ ભાગનું માપ શોધી શકાય, અથવા તો cos થીટાનો ઉપયોગ કરી તો cos 30. તો cos 30 નો મતલબ શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા પાસેની બાજુ છે એ આપણી બીડી છે અને કર્ણ છે એ આપણો સીડી થાય છે. તો સૌપ્રથમ cos 30 ની કિંમત કોષ્ટકની અંદર આપેલી છે એને યાદ કરી અને લખો તો શું થશે √3/2. સરસ. હવે આપણા જોડે કોની કિંમત શોધવી છે આપણા જોડે બીડી. તો બીડીનું માપ આપણને આપેલું નથી. સીડી આપણે પરિણામ 1 ની અંદર શોધી નાખ્યા. તો એ સીડી આપણે જે ભાગ શોધવાનો છે અહીંયા બી નીચે અહીંયા બીડી લેવાનો છે. cos મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે સીડી. તો સીડીનું માપ શોધવાનું છે અને બીડીનું માપ આપણને આપેલું છે. તો બીડીનું માપ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 8 અને સીડી આપણે શોધવાના છે. તો સીડીને આપણે અહીંયા સૂત્રનો કરતા બનાવીશું. તો 8 ગુણ્યા 2 ભાગ્યા √3. તો મૂલ્ય મળશે 16√3 જેને આપણે પરિણામ નંબર 2 કહીશું. તો સીડીનું માપ આપણને અહીંયા મળી ગયું 16/√3. હવે આપણે ઝાડની લંબાઈ શોધવી હોય તો ઝાડની લંબાઈના બે ટુકડા છે એસી અને બીસી. આ બંને પદોનો આપણે સરવાળો કરીશું. એ પહેલા આપણે અહીંયા અગાઉ જે દર્શાવ્યું હતું કે ભાઈ એસી બરાબર સીડી હોવાથી આપણી કોની કિંમત એસી બરાબર પણ આપણે 16/√3 લખીશું. તો અહીંયા પરિણામ નંબર આપણે 2 આપો તો કોઈ વાંધો નહીં. તો આના આપણે પરિણામ નંબર કેટલું આપીશું 2. હવે આ બંને પરિણામનો ઉપયોગ કરી અને આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો આપણી ઝાડની ઊંચાઈ એ કેટલી આપેલી છે તો આકૃતિમાં જુઓ ઝાડની ઊંચાઈ કેટલી આપી છે AB. હવે AB છે એ બે ભાગોનો સરવાળો છે AC વત્તા BC. ચલો AC નું માપ કેટલું છે તો AC નું માપ 8/√3 પ્લસ BC નું માપ કેટલું છે 16/√3. હવે આપણે આ બંને પદોમાં છેદ સમાન છે એટલે કેટલા લખીશું √3. તો 8 વત્તા 16 બરાબર 16 ના 8 16 વત્તા 8 24/√3. હવે છેદનું આપણે સમીકરણ કરીશું. તો છેદનું સમીકરણ કરવા માટે બંને બાજુ √3 વડે ગુણવામાં આવશે. તો અહીંયા 24√3 છેદમાં
√3 બરાબર આપણે 3 થશે અને કટ કરશો તો કેટલો જવાબ આવશે 8. તો આપણા જોડે 8 √3 એ ઝાડની ઊંચાઈ મળશે. તો અહીં આપણે જવાબ તરીકે લખીશું ઝાડની ઊંચાઈ 8 √3 મીટર થાય. ઓકે, હવે દાખલા નંબર 3 છે એને આપણે જોઈશું. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવી છે. આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે. તો સર્વપ્રથમ આપણે જે જવાબ મેળવવાનો છે એની અંદર એક લપસણી બનાવવામાં આવી છે, પણ પહેલા આપણે કેટલી ઉંમરના વિદ્યાર્થી માટે આપણે જોવાની છે? 5 વર્ષથી નાના બાળકો માટે. તો આપણે પહેલો જે ભાગ શોધીશું એમાં લખીશું કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જે છે એ જમીન ઉપરનો છેડો 1.5 મીટર રહે છે અને જમીન સાથે એ 30 અંશનો ખૂણો બનાવે છે. તો સર્વપ્રથમ આપણા જોડે આ જે લપસણી છે એનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. તો આ લપસણીની ઊંચાઈ આપણને આપવામાં આવી છે. તો 1.5 મીટર જમીનથી ઊંચે, તો આ જે ભાગ છે એનું માપ 1.5 મીટર થશે અને જમીન સાથે એ 30 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે આ બધાના નામ દર્શાવીએ A, B, C. અહીંયા કેટલા અંશનો ખૂણો બનશે? 90 અંશનો. તો AB શું છે? AB એ આપણને જમીનથી નિશાની સુધીની ઊંચાઈ, લપસણીનો આપણો જે ઢાળવાળો ભાગ આપ્યો છે ત્યાં સુધીની આપણને શું આપી છે? ઊંચાઈ. તો અહીંયા આપણે લખીશું નિશાનીની ઊંચાઈ. સોરી મિત્રો, અહીંયા લપસણી આપી છે તો અહીંયા લખીશું લપસણીની ઊંચાઈ અને AC લપસણીની લંબાઈ. આની અંદર લપસણીની ઊંચાઈ 1.5 મીટર આપણને આપેલી છે. તો આપણે અહીંયા શું શોધવાનું છે? તો આ લપસણી છે એની લંબાઈ શોધવી છે. તો લપસણીની લંબાઈ કેટલી થશે એ શોધવા માટે અહીં ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. તમે જાણો છો આપણે આ ભાગને શોધવો છે અને સામેની બાજુ આપણને આપેલી છે અને કર્ણ. તો કોનો ઉપયોગ કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો? યાદ કરો તો sin 30 નો. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું થશે? sin 30. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ sin 30 બરાબર AB ભાગ્યા AC થશે. તો sin 30 ની માપ આપણે જાણીએ છીએ કેટલું છે? 1/2 અને AB છે એનું માપ આપણે જાણીએ છીએ કેટલું છે? AB નું માપ 1.5. AC આપણે શોધવાના છે. તો અહીંયા AC ને આપણે સૂત્રનો કરતા બનાવવામાં આવે તો AC 1.5 ગુણ્યા 2 એટલે આપણા જોડે આ માપ મળશે 3 મીટર. તો AC બરાબર આપણને
3 મીટર મળ્યું. તો લપસણી જે લંબાઈ છે એ 5 વર્ષથી ઓછા બાળકો માટેની 3 મીટર જેટલી હશે. હવે આપણે 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો છે એના વિશેની માહિતી મેળવવાની છે. તો 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો છે એ જમીનથી 3 મીટર ઊંચાઈએ સીધો ઢાળ છે અને જમીન સાથે 60નો ખૂણો બનાવતું હોય તો લપસણી પસંદ કરે તો લપસણીની શું શોધવાની છે આપણે? લંબાઈ. હવે આ જ રીતે આપણે ફરી એકવાર લપસણી બનાવવાની છે અને એ બી સી પણ અહીં લખવાનું છે આપણે કેટલી ઉંમરના બાળકો છે આપણા જોડે? 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો. તો સર્વપ્રથમ લખીશું કે ભાઈ 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો. હવે 5 વર્ષથી વધુ ઉંમરના જે બાળકો છે એની અંદર એ બી સી કેટલા અંશનો ખૂણો છે? અહીંયા 60 અંશનો ખૂણો છે. અને આપણા જોડે આ લંબાઈ છે એ કેટલી આપી છે? 3 મીટર આપી છે. તો આપણે આ નિશાનીની લંબાઈ એસી શું કરવાની છે? શોધવાની છે. તો એને શોધવા માટે તમે જુઓ છો કે ઉપરના દાખલામાં sin 30 ઉપયોગ કર્યો હતો. હવે એના જગ્યાએ ખૂણો sin કેટલો થઈ જશે? 60 થશે. બાકીના જે બધા ભાગો છે એ બી અહીંયા આપણે લખીશું કે એ બી બરાબર 3 મીટર અને એસી લપસણીની ઊંચાઈ, લપસણીની લંબાઈ. હવે આપણા જોડે થીટાંશના ખૂણાનો ઉપયોગ કરવાનો છે. તો થીટાંશનો ખૂણો એ કેટલો આપ્યો છે આપણને? 60 આપ્યો છે. તો કોનો ઉપયોગ કરીશું? sin 60. તો એ પહેલા આપણે લખીએ કે અહીંયા ત્રિકોણ એ બી સી માં ખૂણો સી બરાબર 60 છે. ચાલો હવે sin 60 તો એ બી ભાગ્યા એસી. તો sin 60 છે એની કિંમત કેટલી થશે? તો sin 60 ની કિંમત યાદ કરો તો √3/2. ચાલો એબી ની કિંમત કેટલી થશે? 3. અને એસી જે આપણે શોધવાના છે. તો એસી ને શોધવા હોય તો એસી ને આપણે સૂત્રનો કરતા બનાવીશું. એસી = 3 × 2 અને છેદમાં √3. સાદુરૂપ આ રીતે આપણે આપવાનું છે. પણ જરા ધ્યાનથી જોશો તો આ 3 છે તો કોઈ પણ 3 આપણને આપેલા હોય તો આપણે √3 બે વખત લખી શકાય. આવું કરવાનું કારણ એક જ છે કે છેદમાં √3 આપ્યા છે તો એને આપણે સરળતાથી દૂર કરી શકીએ. તો √3 ગુણ્યા √3 ગુણ્યા 2 છેદમાં √3. √3 ઉડી જાય તો આપણો અહીંયા જવાબ 2√3 મીટર મળશે. તો જવાબ તરીકે આપણે જ્યારે લખીએ તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની લપસણીની લંબાઈ કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? આપણે 3 મીટર. તો લખીશું 3 મીટર છે. અને 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોની લપસણીની લંબાઈ
કેટલી સુધી આપણે 2√3 મીટર થાય છે. ચાલો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. તમે જોયું ને કેટલા સરળ દાખલા છે. હવે દાખલા નંબર 4 છે, એકદમ સરળ છે. અહીં આપણને ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન ઉપરના એક બિંદુથી ટાવરના ઉચ્છેદ કોણનું માપ 30 હોય તો ટાવરની ઊંચાઈ શોધો. તો સર્વપ્રથમ આપણને એક ટાવર આપેલો છે. હવે ટાવરથી અહીંયા ટાવરના પાયાથી 30 મીટર દૂર, તો આટલું જે અંતર છે એ આપણા જોડે 30 મીટર આપેલું છે. હવે જમીન સાથે અહીં ઉભા રહેલો વ્યક્તિ છે એ ટાવરનો ઉચ્છેદ કોણ દર્શાવે છે. કેટલા અંશનો છે? 30 અંશનો. તો અહીંયા 30 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે આમાં ટાવરની ઊંચાઈ શોધવી છે. તો સૌ પ્રથમ આપણે દરેક વિશે લખીશું અહીંયા કે એબી શું છે? તો એબી ટાવરની ઊંચાઈ. તો આપણે અહીંયા લખીશું એબી ટાવરની ઊંચાઈ. ચલો, આપણા જોડે બીસી છે એ શું થશે? ટાવર ના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પર નું અંતર. હવે આપણા જોડે અહીંયા ટાવરની ઊંચાઈ શોધવી છે. તો ટાવરની ઊંચાઈ શોધવા માટે તમે જોશો તો ટાવર સામેની બાજુ છે અને પાસેની બાજુનું માપ આપણને આપેલું છે. તો જ્યારે સામેની બાજુ આપેલી હોય અને પાસેની બાજુ આપેલી હોય, એનો ઉપયોગ કરીને આપણે જ્યારે ગણતરી કરવી હોય તો આપણે કોનો ઉપયોગ કરીશું? હા, tan થીટા. તો સર્વપ્રથમ આપણે અહીંયા જણાવીશું કે ત્રિકોણ ABC માં ખૂણો બી બરાબર 90 થાય છે. હવે આપણા જોડે અહીંયા tan 30 નો આપણે ઉપયોગ કરીશું. તો tan 30 નો મતલબ થશે AB ભાગ્યા BC. તો tan 30 છે એની કિંમત આપણે જાણીએ છીએ 1/√3 થાય છે. હવે AB નું માપ આપણને કેટલું આપ્યું છે? તો એ શોધવાનું છે. અને BC નું માપ કેટલું આપ્યું છે આપણને? 30. સરસ. ચલો હવે આપણે અહીંયા AB ને સૂત્રનો કરતા બનાવો. તો શું થશે? 30/√3. તો સર્વપ્રથમ આપણા જોડે 30 આપ્યા છે તો આપણે 10 તરી 30 લખી અને છેદમાં √3. હવે મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો 3 હોય તો એની જગ્યાએ આપણે કેટલી વખત √3 લખી શકાશે? 2 વખત. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે √3 ગુણ્યા √3 બરાબર શું થાય છે? 3. આ સમજૂતી માટે છે, આને પરીક્ષામાં લખવાનું નથી. તો અહીં આપણે લખીશું √3 ગુણ્યા √3 છેદમાં √3. તો આ ઉડી જશે તો આપણો જવાબ મળશે 10√3. તો આપણા જોડે ટાવર છે એની ઊંચાઈ કેટલી થશે? 10√3. તો અહીં આપણે લખીશું જવાબ ટાવરની ઊંચાઈ 10√3 મીટર થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે દાખલા નંબર 5 છે એનો અભ્યાસ કરીશું. આ પણ ખૂબ જ સરળ દાખલો છે. તો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડે છે
આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન ઉપરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60નો છે. દોરીમાં કોઈ ઢીલ નથી એવું આપણે માની લેવામાં આવે છે તો દોરીની લંબાઈ શોધવાની છે. તો સર્વપ્રથમ ઉકેલ મેળવવા માટે આપણા જોડે તમે એક વિચારી લો કે પતંગ જમીન સાથે 60 મીટર ઊંચો છે. તો આપણા જોડે આ જમીન છે, અહીંયા પતંગ 60 મીટર ઊંચાઈ ઉપર આવેલો છે. તો આ ઊંચાઈ કેટલી છે? 60 મીટર. અને કોઈ વ્યક્તિ અહીંયાથી પતંગને ચગાવી રહ્યો છે. તો આ બિંદુથી આપણે પતંગનું જે દોરી જે છોડેલી છે એનું અંતર આપણે લેવાનું છે. તો જમીનથી પતંગની શિરોલંબ ઊંચાઈ છે એ કેટલી આપી છે આપણને? 60 મીટર આપેલી છે. હવે આપણે જમીન સાથે એનો જે ખૂણો છે એ કેટલા અંશનો બને છે? 60 અંશનો ખૂણો આપણને આપેલો છે. તો જમીન સાથે એ 60 અંશનો ખૂણો અહીંયા આપ્યો છે. આપણે ક્ષણ પૂરતું સમજી લો કે જમીન સાથે કોઈ એક બિંદુએથી દોરીને બાંધવામાં આવી છે. તો અહીંયા આપણા જોડે દોરીની લંબાઈ શોધવી છે. તો દોરીની લંબાઈ શોધવી હોય તો આપણે શું કરવું જોઈએ એ પહેલા વિચારીએ કે આપણા જોડે સામેની બાજુ આપેલી છે અને આપણે શોધવો છે કર્ણ. તો આપણને તરત ખ્યાલ આવશે કે આપણે સાઇન થીટાનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયા ખૂણાનો ઉપયોગ કરવો એ ખૂબ જ અગત્યનો છે. તો સર્વપ્રથમ આપણે અહીંયા જણાવીશું કે AB જમીનથી પતંગની ઊંચાઈ અને AC દોરીની લંબાઈ. તો આપણે સર્વપ્રથમ ત્રિકોણ ABC માં ખૂણો C 60 અંશ આપેલો છે. તો અહીંયા કોનો ઉપયોગ કરીશું? સાઇન, કોસ, ટેન. તો તરત હમણાં મેં સમજાવ્યું પ્રમાણે સામેની બાજુ આપી છે, કર્ણ શું કરવો છે? આપણે શોધવો છે. તો આપણે અહીંયા ઉપયોગ કરીશું સાઇન 60. સાઇન 60નો આપણો ઉપયોગ કરીએ તો AB આપણી સામેની બાજુ છે અને AC એ આપણો શું થશે? કર્ણ. તો સર્વપ્રથમ સાઇન 60 છે એની કિંમત કેટલી થાય? તો તમે જોશો સાઇન 60ની કિંમત √3/2. હવે આપણા જોડે AB છે એનું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? 60. અને AC જે દોરીની લંબાઈ આપણે શોધવાની છે. તો સાદુરૂપ આપવા માટે એ શૂન્ય સૂત્રનો કરતા બનાવીશું. તો 60 × 2 / √3. હવે જરા સાદુરૂપ આપવા માટે વિચારવા જેવું છે. તો તમને કદાચ જાણતા હશો કે ભાઈ 20 તરી 60 થાય. આવું કરવાનું કારણ શું છે કે આપણા √3 સાથે અહીંયા સરળતાથી એનું સાદુરૂપ આપી શકીએ. તો અહીંયા 20 × 2 અને આ 3 છે એને √3 કેટલી વખત લખી શકાશે? આપણે 2 વખત. અને છેદમાં √3. તો √3 દૂર થઈ જાય તો અહીંયા 20 દુ 40 √3 મીટર મળશે, જે આપણે આપેલ દોરીની લંબાઈ છે. તો આપણે અહીંયા લખીશું કે દોરીની લંબાઈ બરાબર 40 √3 મીટર થાય. વિદ્યાર્થી મિત્રો, √3ની કિંમત ઘણી વખતે આપણને 1.73 આપી હોય તો આપણે એની કિંમત મૂકીને પણ ગણી શકાય. પણ અહીં આપણા પુસ્તકમાં
ક્યાંય આપેલી નથી. તો કોઈ વખત પરીક્ષામાં √3 ની કિંમત 1.73 આપે તો આપણે √3 ની કિંમત 1.73 મૂકી અને એનો જવાબ શોધવાનો રહેશે. તમને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને જે પણ તમને તકલીફ પડતી હોય તે મને જણાવો. હું દરેક વ્યક્તિ માટે એક લાઈક જરૂર માંગીશ અને મારા ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો તેવી આશા રાખીશ.